એમાંય બનાસકાંઠા જિલ્લાના જ્યારે સર્વ સમાજના લોકલાડીલા આપણા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આજે છેક નડાબેટથી હડાદ સુધી જેમ કહેવાય કે માં નડેશ્વરીમાં અને પેલે છેડે માં અંબાજીમાં અને એમાંય આ પણ એક નારી શક્તિનું સન્માન નવદુર્ગાનું રૂપ એવા બેન શ્રી જ્ઞાનીબેન લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આપણે બધાને ખબર છે કે ભાઈ ડીસાની બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ શું છે. હમણાં જેમ બાપુએ વાત કરી કે ભાઈ ક્ષત્રિય સમાજની વાત કરે છે, બાપુ તમને ને બધા જ વડીલોને કહેવા માંગુ કે જ્યારે લોકસભાની ચૂંટણી શરૂઆત થઈ ત્યારે આજ ભાજપના બધા શું કહેતા કે ભાઈ બધી સીટો અમે 5 લાખ વોટોથી જીતીએ છીએ, પણ જેવા જ બનાસકાંઠામાં કે અન્ય જિલ્લાઓમાં આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનું નામ જાહેર થાય અને આ સીધા 5 લાખથી 1 લાખ ઉપર આવી જાય. એમાંય ડીસા તાલુકાની ખાસ આપણને વાત કરું તો આપણે બધા જે રીતે બેનને સાથે તન મન ધનથી લાગી ગયા કે કોઈ પણ ભોગે આપણે બેનને વિજયી બનાવી અને લોકસભાના દિલ્હીના દરબારમાં મૂકવાના છે, ત્યારે જ્યારે જ્ઞાનીબેનનું નામ પડે અને ભાઈ પેલા આપણા નવસારીની અંદર પણ લોકસભાની ચૂંટણી લડે એમને બચારાની 3 વાર ડીસાની અંદર આવવું પડે. એ તો ડીસાની અંદર આવે ને એમનું કઈ ઉપજે નહીં, એટલે હવે 1 તારીખે આપણે પેલા મોટા ભાઈ બેહાર્યા હે ઉપર અને એમાંય ગોળા ફેંક. હમણાં ખાસું બેન કહેતા હતા કે વોટ્સઅપ ની અંદર ચાલે ભાઈ 1 તારીખની અંદર ગોળા ફેંક આવે એટલે બધા ભાઈ બહેનો યુવાનો ને એમને જ પહેરીને બહાર નીકળવું. એ ગોળા ફેંક આવી રહ્યા છે એટલે 100% આપણી જીત નિશ્ચિત છે. ભાજપના અહીંયા સ્થાનિક લેવલનું કઈ ઉપજતું નથી, એટલે આપણા લોકસભાના નવસારીના સાંસદ લડે એને આગળ બોલાવે અને એનું ના ઉપજો એટલે 1 તારીખે પેલા મોદી સાહેબને અહીંયા બોલાવે છે. 100% આપ સર્વ વડીલોનો સાથ અને સહકાર બેનની સાથે છે અને એમાં જ્યારે સર્વ સમાજના આગેવાનોએ અને બનાસકાંઠાની પ્રજાએ જ્યારે નક્કી કરી લીધું છે કે ભાઈ બનાસકાંઠા લોકસભાના સંસદ તો અમારે જ્ઞાનીબેન ઠાકોર અને આપણે એમને લોકસભાના અંદર મોકલવાના છે. 7મી તારીખે આપણે બધાએ આપણા ગામનું આપણા તાલુકાનું ખૂબ જંગી બહુમતીથી વોટ કરાઈ અને બેનને લોકસભામાં આપણે દિલ્હીના દરબારમાં બેનને બેસાડીએ. તમને બધાને ખબર છે કે બેન વાવ ભાભર અને સુઈગામ પૂરતું નહીં પણ બનાસકાંઠા જિલ્લાનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે બેન હર હંમેશા લોકોની વચ્ચે આવીને ઊભા રહે છે. એ કોઈના જેમ એમ નથી કે એસી વાળી ગાડીમાં ફરવું અને પીએ જોડે કામ કરાવવું, પીએ પૂછે શું કામ છે, સાહેબ આવશે તાર વાત કરાવીશ, એ બધું અહીંયા નથી. અહીંયા તો સીધો જ ફોન થાય, સીધી જ વાત થાય ને લોકોની વચ્ચે પણ પોતે જ બેન આવે છે. એટલે આપણને જ્યારે આવા ઉમેદવાર મળ્યા હોય ત્યારે આપણા બધાની નૈતિક જવાબદારી છે કે 7મી તારીખે આપણે તો વોટ કરીએ પણ આપણા ગામનું, આપણા તાલુકાનું અને આપણા સગાવાલાનું પણ ક્યાંય વોટ ન રહી જાય એવી જંગી બહુમતીથી આપણે બેનને જીતાડી અને લોકસભાના દરબારમાં આપણે